નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે ગુણાકારના સત્ય વિશે જોયું. આગળ છે એકનો ઘડિયો, જે દરેકને આવડે જ છે. તો પણ જોઈ લઈએ કે એક વખત એક એટલે 1 ગુણ્યા 1 બરાબર 1. એ જ રીતના 2 વખત 1 એટલે 2 ગુણ્યા 1 બરાબર 2. તો 3 વખત 1 હોય તો 3 ગુણ્યા 1 બરાબર 3. 4 વખત 1 બરાબર કેટલા લખશો? 4 ગુણ્યા 1 બરાબર 4. તો આ રીતે તમારે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. આગળ છે કે મોટી સંખ્યાના ગુણાકાર. તો મોટી સંખ્યાના ગુણાકાર કઈ રીતના કરવા એ વિશે સમજાવ્યું છે. વર્ગમાંના દરેક વિદ્યાર્થીને 2 ચોકલેટ આપવામાં આવી. જો વર્ગમાં 34 વિદ્યાર્થી હોય તો કુલ કેટલી ચોકલેટ આપવામાં આવી હશે? તો શું કરવું પડશે? 34 ગુણ્યા 2 કરવા પડશે. કે 34 એ કેટલી વખત? 2 વખત 34. તો કઈ રીતના કરવાનું? તો એ પહેલા આપણને ખબર હોવી જોઈએ કે જવાબ કેટલાની વચ્ચે આવશે. તો એ સમજાવ્યું છે આ કીડીબેને સમજાવ્યું છે કે 34 ગુણ્યા 2 એટલે કાં તો 30 વખત 2, 30 ગુણ્યા 2 એટલે 60. 60 કરતા જવાબ કેવો આવશે? મોટો. અને 40, 30 અને 40, કેમ કે 34 કોની કોની વચ્ચે છે? 30 અને 40. તો 40 ગુણ્યા 2 એટલે આપણને મોઢે થઈ જાય કે કેટલા થશે? 40 ગુણ્યા 2 બરાબર કેટલા થશે? 80. તો જવાબ 60 થી વધુ અને 80 થી ઓછો. તો એ કઈ રીતના છે એ જોઈએ આપણે. 34 વખત 2 કેવી રીતે મેળવીએ? જોઈએ શું કરવાનું છે. તો આવું કોષ્ટક બનાવવાનું કે 34, તો 34 ના 2 ભાગ પાડી દઈએ. 30 વત્તા 4, અહીં 2 મૂકી દઈએ. તો ચલો 30 અને 2 નો ગુણાકાર કરો પહેલા. તો 30 ગુણ્યા 2 કેટલા થશે? 60. એ જ રીતના 30 4 ગુણ્યા 2 કરો તો કેટલા થશે? 8. તો આ 2 નો સરવાળો કરવાનો. 60 વત્તા 8 કેટલા થશે? 68. તો આ સિમ્પલ રીત છે. તો અહીંયા જોઈએ કે આપણે 34 વખત 2 કેવી રીતે મેળવી શકીએ. હું જાણું છું. આ શું છે? ભારતીએ લખ્યું કે 30 ના 2 ભાગ પાડ્યા, 30 અને એક બાજુ 4. પછી શું કર્યું? 2 તો 30 ગુણ્યા 2 કર્યા. અહીંયા તમે જોઈ શકો છો. આ 2 ગુણ્યા 30 અને આ બાજુ શું કર્યું? 2 ગુણ્યા 4. બંનેનો જે જવાબ આવ્યો એ લખ્યો 60 અને 8. એટલે કે 30 વાર 2 એટલે 60 થાય અને 4 વાર 2 એટલે કેટલા થાય? 8 થાય. હવે શું કરવાનું છે? આ બેનો સરવાળો જે જવાબ આવ્યો એ 60 વત્તા 8 બરાબર 68 થાય. તો કુલ કેટલી ચોકલેટ છે? 68 ચોકલેટ થાય. એ જ રીતના આગળ આપ્યું છે બીજું ઉદાહરણ. પ્રવાસમાં દરેક વિદ્યાર્થીને 4 ફળો આપવામાં આવ્યા. કુલ 23 વિદ્યાર્થી હતા. આપેલા કુલ ફળની સંખ્યા શોધો. તો 23 વિદ્યાર્થી વચ્ચે 4 ફળ, દરેકને 4 ફળ એટલે કેટલા થશે? 23. કેટલી વખત? 4 વખત. અથવા 4 ફળ 23 વખત એટલે કે 4 ગુણ્યા 23, અથવા તમે 23 ગુણ્યા 4 પણ કરી શકો. તો જોઈએ અહીંયા સમજૂતી આપી છે કે જવાબ કોની કોની વચ્ચે આવશે. તો 23 ગુણ્યા 4 એટલે 23 વખત 4 થાય. 20 વખત 4 એટલે 80 અને 80 થી વધુ જવાબ આવશે. અને 100 થી નાનો હશે શું તેમ કહી શકશો? તો આપણને જોવું પડશે. તો 23 પછી 25, તો 25 આપણને ખબર 25 રૂપિયા હોય તો 4 વખત કરો તો 100 રૂપિયા થાય. તો 100 થી જવાબ કેવો આવશે? નાનો. તો આગળ જોઈએ કઈ રીતના ગુણાકાર કર્યો છે. તો શું કર્યું છે? 24 ના 2 ભાગ પાડ્યા છે, 20 અને 4. અહીંયા આપણે 4 વડે ગુણવાના છે. એટલે ચલો પહેલા 20 ગુણ્યા 4 કરીશું. એટલે 20 4 કેટલા થશે? 80. વત્તા પછી શું કર્યું છે? 4 ગુણ્યા 4 એટલે કેટલા? 16. તો આ 2 નો સરવાળો કર્યો છે. તો 6 વત્તા 0 બરાબર 6 અને 4 એકા 8 ને 1 9.
પણ આ કેટલા બાળકો લઈ લીધા મેં 24 બાળકો, પણ આપણી જોડે કેટલા બાળકો છે 23. તો 23 માટે પણ એ જ રીતના કે 23 એટલે 20 વત્તા 3 અને અહીંયા કેટલા 4 ફળ આપે છે એટલે 4. તો ચલો 20 4 80 વત્તા 4 તારી 12. 80 વત્તા 12 કેટલા થશે 92. તો આમ 23 વખત 4 એટલે કેટલા 92 થાય. તો આ રીતે તમે ગુણાકાર કરવાના છે. આગળ તમને મહાવરો આપ્યો છે કે ગુણાકાર કરો 22 ગુણ્યા 3. તો આપણે એક સમજીએ કે 22 એટલે આપણને ખબર છે 20 વત્તા 2. આપણે આ રીતનું બોક્સ બનાવી દઈશું. કેટલા જોડે ગુણવાના છે 3, તો 3 અહીંયા મૂકવાના. ચલો 20 ગુણ્યા 3 કેટલા થશે 60 વત્તા અહીંયા 3 અને આ 2, તો 3 દુ કેટલા થશે 6. 60 વત્તા 6 કેટલા થશે 66. તો આ તમારે આ રીતના અત્યારે ગણવાના છે. આગળ હું તમને ડાયરેક્ટ કઈ રીતે ગણવા એ પણ સમજાવીશ. તો આ મહાવરો હોમવર્કમાં કરવાનું છે. આ જ રીતે દાખલા ગણવાના છે તમારે અત્યારે, અને આ વસ્તુ તમારા હોમવર્કમાં કરવાની છે. નેક્સ્ટ આપણે 2 રકમના જોઈશું.